નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકો આપણે ધોરણ 10નો જે વિષય વિજ્ઞાનનો પાઠ છે 12 વિદ્યુત, એમાં ચર્ચા કરવાની છે। સુવાહકોનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો। સુવાહક તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે, તો એની પર જે અવરોધ છે એ કેના પર આધાર રાખે છે? એ પરિબળો કોણ? એની લંબાઈ, એની જાડાઈ એટલે કે એનું આડછેદ, કેવા દ્રવ્યનું બનેલું છે, કેવી જાત છે, આ બધા ઉપર જે આધાર રાખે છે અને કઈ પ્રમાણમાં આધાર રાખે છે એ મુદ્દો આપણે ભણવાનો છે। આમ તો બુક આપણે બધા મુદ્દા તમે જોઈએ, એમાં વચ્ચે આ મુદ્દો છૂટી ગયો હતો 12.5। ટૂંકમાં આપણે જે બુક જૂના કોર્સમાં નહોતો એટલે આપણે અત્યારે એને સળંગ લઈ લઈએ છીએ। તો આપણું હેડિંગ છે, તમે વાંચો બુક, પેજ નંબર 206 પર સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો। એટલે આપણે ઓહમનો જે નિયમ જોયો એમાં અવરોધ વિશે ચર્ચા કરી, તો આજે મુદ્દો છે અવરોધકતા છે કે અવરોધ કેના પર આધાર રાખે? શું દરેક ઉપકરણનો અવરોધ સરખો હોય? ના। પંખો છે બહુ, આ જ પંખો છે તો દરેક પંખાના અવરોધ સરખા? ના। એ પંખો કયા દ્રવ્યનો બનેલો છે એટલે કે એની અંદર જે વપરાયેલ મટીરિયલ છે એ એના ઉપર આધાર રાખે છે। દરેક દાખલા તરીકે આપણે પ્રકાશ ફેંકે તો દરેકની લેમ્પની ક્ષમતા સરખી હોય? ના। એના જુદા જુદા એ કેટલા પ્રમાણમાં વોલ્ટ લે છે, કેવો પ્રકાશ ફેંકે છે એના ઉપર આધાર રાખે છે। એમાં વપરાયેલું જે દ્રવ્ય છે કેવું છે એના ઉપર આધાર રાખે છે। તો જોઈએ બગું, તો આપણને એક પ્રયોગ આપ્યો છે બગુ, એ પ્રયોગ કરીએ ત્યારે વિશેષ આઈડિયા આવે। તો આપણે આગળ વધી, એવું જોવા મળે છે કે તારની લંબાઈ બમણી કરતાં એ મીટરનું અવલોકન અડધું થાય છે। તમે તાર છે બગુ એની લંબાઈ બમણી કરો તો એ અસર એના એ મીટરનું જે અવલોકન છે, વિદ્યુત પ્રવાહ દર્શાવતું જે એ મીટર છે એના ઉપર આધાર રાખે છે। પરિપથમાં સમાન લંબાઈનો જાડો તેજ દ્રવ્યનો બનેલો તાર વપરાતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે। એટલે લંબાઈ વધારી તો પણ વિદ્યુત પ્રવાહ ઉપર અસર થઈ। બીજો મુદ્દો એમ કહે છે બકુ કે તમે જે તાર છે એની જાડાઈ વધારી દો, એટલે એનું આડછેદ વધારી દો। આડછેદ એટલે શું બકુ? કે દાખલા તરીકે આ તાર છે વિદ્યુત પ્રવાહ, આ તમે કાપી નાખો તો આ એનું આડછેદ થયું, પછી આવું હોય તો બકુ આ એનું આડછેદ થયું, એટલે વધારી દો તો પણ એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે બકુ? ઘટે છે, એવું કહે છે। સમાન લંબાઈ તથા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બીજા દ્રવ્યોનો જાડો તાર વપરાતા એ મીટરનું અવલોકન બદલાય છે। હવે બીજી વાત એ કરી બકુ કે લંબાઈ સમાન લીધી, આડછેદ છે બકુ એ સરખું લીધું, પણ દ્રવ્યની જાત બદલી દીધી તો પણ એ મીટરનું મૂલ્ય બદલાય છે। એટલે એક વખત તમે લંબાઈ લીધી બકુ, એક વખત બકુ એનું ક્ષેત્રફળ લીધું તમે, અને એક વખત બકુ એ દ્રવ્ય જુદું લીધું। એટલે બકુ એક વખત તમે એલ્યુમિનિયમ લીધું હોય તો એક વખત તમે કોપર લીધું, તો દ્રવ્યની જાત બદલી દીધી। તો દરેક અવસ્થામાં બકુ વિદ્યુત પ્રવાહમાં તમે જે એ મીટરમાં વિદ્યુત પ્રવાહ માપો છો એમાં એનો ફેરફાર જોવા મળે છે। આમ ઓહમના નિયમ લાગુ પાડતા આપણે માલુમ પડે કે તે ઓહમના નિયમ મુજબ આપણે જોઈએ બકુ તો આપણને ખબર પડે કે વાહક તારનો અવરોધ તેની લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત, આ ત્રણેય વસ્તુ ઉપર આધાર રાખે છે। ચોક્કસપૂર્વક માપન દર્શાવવા માટે એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈ એલના સમપ્રમાણમાં અને આડછેદ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે આપણને સૂત્ર સમજાવે છે કે આર ચલે છે એલ, અવરોધ છે એની લંબાઈના સમપ્રમાણમાં, અને જેનું ક્ષેત્રફળ છે બકુ એના વ્યસ્ત પ્રમાણમાં, એટલે એકના છેદમાં। દાખલા તરીકે ક્ષેત્રફળ હોય તો એનું વ્યસ્ત કરો એટલે એકના છેદમાં થઈ જાય। આ બંને સમીકરણને બકુ આપણે સરખાવીએ તો શું થાય? આર ચલે છે એલના છેદમાં એ, ચલે છે એની નિશાની દૂર કરી બકુ આપણે,
તો રો આવે એલના છેદમાં એ. તો આ રીતે બકુ આપણે અવરોધકતાની અહીં રોને તમે બકુ કરતા બનાવો તો એ અહીંયા લઈ જઈ છેદમાં છે, આ બાજુ જાય તો અંશમાં, અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં. તો આ અવરોધકતાનું શું થઈ ગયું બકુ સૂત્ર. એની એસઆઈ એકમ જોઈએ બકુ તો ઓમેગા મીટર છે, કારણ કે બકુ અવરોધનો એકમ એલ આવશે નીચે. અવરોધનો એકમ ઓમેગા, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર અને લંબાઈનો મીટર, 1 મીટર ઉડાડી દો તો એનું એસઆઈ એકમ શું થઈ જાય બકુ ઓહમ મીટર. આમ દરેકની બકુ અવરોધકતા છે એ જુદી જુદી હોય છે. તો આ રીતે બકુ પણ એનું સૂત્ર તારવી શકાય અને વસ્તુને સમજી શકાય. જોઈએ બકુ સમીકરણ લીધા, બંને ભેગા કર્યા એટલે આર બરાબર રો એલના છેદમાં એ અહીંયા પૂછ્યા બકુ આવડ્યું હે. જ્યાં આવી રીતનું છે ને ઊંધું એકડા જેવું એને રો બોલવાનું લખેલું છે અંદર. સમપ્રમાણ અચળાંક છે અને તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. વિદ્યુત અવરોધ નહીં, વિદ્યુત અવરોધકતા. અવરોધ એટલે તો આર થાય, વિદ્યુત અવરોધકતા કહે છે. અવરોધકતાનો એસઆઈ એકમ ઓહમ મીટર છે. તે દ્રવ્યના લાક્ષણિક ગુણધર્મ છે કે દ્રવ્યની અંદર જે લાક્ષણિક એનો જે સ્વભાવ છે એનો ગુણધર્મ દર્શાવે છે. ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા ખૂબ ઓછી હોય છે. સાંભળો બકુ, જે કોઈ પણ પદાર્થ છે એ વિદ્યુતનું સુવાહક વધુ એમ એની અવરોધકતા કેવી ઓછી. તો ધાતુ છે, મિશ્ર ધાતુ છે, આ વાહક જે છે સુવાહકો છે એટલે એની અવરોધકતા ઓછી હોય છે. તેનો વિસ્તાર પણ આપેલો છે, હેતુલક્ષીમાં પૂછાય તો 10⁻8 ઓહમ મીટરથી 10⁻6 ઓહમ મીટર છે. તે વિદ્યુતનો સારો વાહક છે, તે વિદ્યુત પ્રવાહનો સારો વાહક છે. અવાહકો જેવા કે રબર અને કાચ જેવા અવાહકોની અવરોધકતાનો વિસ્તાર, રબર અને કાચ અવાહકો છે તો તેની અવરોધકતા કેવી છે બહુ વધુ છે. એટલે જો 10⁻12 થી 10⁻17 ઓમેગા મીટર છે, ઓલું માઇનસ અથવા પ્લસ છે. આમ દ્રવ્યનો અવરોધ અને અવરોધકતા બંને તાપમાન સાથે પણ શું થાય છે બદલાય છે. તાપમાનમાં કારણ કે એની વાહકતા બદલાતી હોય એટલે એની અવરોધકતા પણ શું થાય બકુ બદલાય. તો આ રીતે બકુ આપણે જોઈએ તો નીચે કોષ્ટક આપ્યું છે, તમે પાઠ્યમાં જોઈ શકો છો પેજ નંબર 207 પર. એના મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી એવું નીચે લખ્યું છે જો. પણ બકુ જો દાખલાની ગણતરી વખતે આ મૂલ્યનો ઉપયોગમાં લઈ શકાય, અથવા તો દાખલો તમને આપ્યો હોય તો એમાં મૂલ્યો આપેલા હોય, બહુ ચિંતાનો વિષય છે નહીં, પણ આપણી સમજ માટે છે. અહીંયા તમે જોઈ શકો છો બકુ એક વાહકો એટલે સુવાહકો, મિશ્ર ધાતુ અને અવાહકો આપેલા છે. દરેકનું ધાતુ આપી છે, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, નિકલ, લોખંડ, ક્રોમિયમ, પારો, મેંગેન. બાજુમાં બકુ એની અવરોધકતા આપેલી છે ઓમેગા મીટરમાં. મિશ્ર ધાતુ આપી છે અને અવાહકો આપ્યા છે. મિશ્ર ધાતુની અવરોધકતા તેમની મૂળ ધાતુ કરતાં વધુ છે. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ થતી નથી. આ કારણોસર તે વ્યવહારમાં વિદ્યુત ઉષ્મીય સાધનોમાં વપરાય છે, જેમ કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર વગેરે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય છે, જ્યારે તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના વહન કરતા તારની બનાવટમાં થાય છે. એટલે કે દરેક ધાતુનો બહુ ઉપયોગ જુદી જુદી જગ્યાએ થાય છે. જેમ જેની બહુ અવરોધકતાનો ઉપયોગ કરવાનો હોય એ રીતે બહુ અહીંયા એને લેવામાં આવે છે. તો બહુ ખાસ કરીને હેતુલક્ષી માટે હોઈ શકે આવું, પણ કહેવાનો અર્થ બહુ એની અંદર જે સંખ્યાઓ આપેલી છે એનું વિશેષ મહત્ત્વ હોતું નથી અને યાદ રાખવું થોડું મુશ્કેલ પણ પડે. તો આ જોયું બહુ આપણે વિદ્યુત અવરોધની એની અવરોધકતા. હવે આપણે એના આગળનો મુદ્દો એક બાકી છે વિદ્યુત પાવર, એની ચર્ચા કરશું. તો હવે આપણે જોઈએ છીએ બકુ વિદ્યુત પાવર. વિદ્યુત પાવર એટલે શું બકુ? તો પેજ નંબર આપણે 219 ઉપર મુદ્દો છે, જોઈ લો, છેલ્લો મુદ્દો છે બકુ. અહીંયા વાત એવી છે કે કાર્ય કરવાના દરને વિદ્યુત પાવર કહે છે. જે કાર્ય કરવાનો દર છે
કોઈ પણ વિદ્યુત કાર્ય કરે છે, દાખલા તરીકે પંખો આપણે ચલાવીએ છીએ તો એ પંખાને ફેરવવા માટેનું કાર્ય કરે છે. બલ્બને આપણે ચાલુ કરીએ છીએ તો એ પ્રકાશ આપવાનું કાર્ય કરે છે. આવી રીતના આપણા ઘરે ઘણા બધા વિદ્યુત ઉપકરણો હોય તો એ દરેકની કાર્ય જે છે એ જુદા જુદા હોય. રસોડાના જે પણ આપણે બધા સાધનો હોય એ દાખલા તરીકે મિક્સર છે તો એ આપણે સમજો છો કે કોઈને આપણે ભૂકો કરવામાં એ બધામાં વપરાતું હોય. તો દરેકની કાર્ય કરવાની જે ક્ષમતા છે એને વિદ્યુતનો પાવર કહેવાય. આ પાવર દરેકનો જુદો જુદો હોય. કેવા પ્રકારનું તમે ઉપકરણ વાપરો છો એ મુજબ આધાર રાખતું હોય છે. તે ઉર્જાના વપરાશનો દર પણ છે. આ રીતે બોલાય, ઉર્જાના વપરાશના દરને પાવર કહે છે, અથવા કાર્ય કરવાની દરને પાવર કહે છે. તો જેટલું આપણે સમજીએ છીએ કે વધુ કાર્ય કરે તો ઉર્જા વધુ વાપરે. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિકની મોટર ઘરમાં ચાલુ કરીએ, ઉપર પાણી ચડાવીએ તો આપણે સમજીએ છીએ કે એનો પાવર વાપરવાની ક્ષમતા વધુ છે. પંખો ચાલુ કરી એની જગ્યાએ એસી ચાલુ કરી ઘરે હોય તો એસી એ પાવર વધુ વાપરે છે. એટલે કાર્ય કરવાના દરને પાવર કહે છે. આથી દરેકનું પાવર રેટિંગ જુદું જુદું હોય છે. તો આપણે પાવરની સંજ્ઞા પી છે એટલે પી બરાબર અહીંયા VI લખ્યું છે. વિદ્યુત પાવરના ઘણા બધા સૂત્રો છે. ઘણી બધી રીતે એને રજૂ કરી શકાય છે. દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ થાય એના ઉપર આધાર રાખે. અહીંયા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે વિદ્યુત પ્રવાહ. હવે V ને આપણે અહીંયા રજૂ કરી તો V નું સૂત્ર લીધું છે એને I/R બરાબર શું I. તો સૂત્ર બની જાય એક મિનિટ. V એટલે આપણે આગળ જોયું ઓહમના નિયમ મુજબ IR થાય, છેદમાં નહીં IR. તો I ગુણ્યા I એટલે થઈ જાય I²R. તો આ રીતે તમે જોઈ શકો છો. બીજું સૂત્ર છે એ પણ P નું જ સૂત્ર કહેવાય. P બરાબર I²R. આ રીતે બને. હજુ અહીંયા પછી V² છેદમાં R લખેલું છે I² ના સૂત્રમાં, તો એ પણ એનું સૂત્ર છે. ત્રીજું સૂત્ર જોઈ શકો છો. હજી આનું સૂત્ર આપણે જેમ બોલ્યા કાર્ય કરવાના દરને, તો W ના છેદમાં T એ પણ એનું સૂત્ર છે. W નું સૂત્ર છે I²RT છેદમાં T. તો T જાય તો I²R, તો એ પાછું આપણે અહીંયા લીધું. એટલે ઘણી બધી રાશિનો કઈ રાશિનો તમે કઈ જગ્યાએ ઉપયોગ કરો છો એના આધારે વિદ્યુત પાવરના અલગ અલગ સૂત્રો હોઈ શકે. તો એટલે અહીંયા બે જ સૂત્ર આપેલા છે, પણ આવી રીતે એના એકથી વધારે સૂત્રો પણ રજૂ કરી શકાય. અહીંયા લખ્યું છે પાવરનો એસઆઈ એકમ વોટ છે. વોલ્ટ નહીં, વોલ્ટ એટલે V અને વોટ એટલે W. તમે કોઈ પ્રકાશીય ઉપકરણ અથવા તો કોઈ વિદ્યુતીય ઉપકરણ જોજો, એની ક્ષમતામાં એને W લખ્યું હોય, કોઈ એવો અંક આપ્યો હોય. દાખલા તરીકે આપણી પાસે આ લેમ્પ છે તો સમજો 10 વોલ્ટનો છે. વોલ્ટ નહીં વોટ, 10 વોટનો છે W. અને મીટરમાંથી જે પાવર આવે છે આપણને એ 240 વોલ્ટ હોય છે. એટલે આખા ઘરમાં 240 વોલ્ટ પાવર હોય. એમાં દરેક ઉપકરણો જુદા જુદા વોટનો ઉપયોગ કરતા હોય. એમાં આપણે આ જે લેમ્પ છે જુદા જુદા વોટના હોય. એના આધારે એની પ્રકાશીય ક્ષમતા પણ જુદી જુદી હોય. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ઉપકરણ વડે એનો પાવર 1 વોટ છે એવું કહેવાય. આના આધારે એને રજૂ કર્યું છે કે પ્રકાશીય ઉપકરણમાં 1 વોલ્ટ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને ઉપકરણ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વાપરતો હોય તો એ 1 વોલ્ટ પ્રવાહ છે એમ કહેવાય. તો લખ્યું છે 1 વોટ બરાબર 1 વોલ્ટ. આના આધારે 1 વોલ્ટ બરાબર 1 વોટ ગુણ્યા 1 એમ્પિયર. આમ એકમ વોટ બહુ નાનો છે, કારણ કે 1000 વોટ ભેગા કરી ત્યારે કિલો વોટ થાય. આ કિલો વોટને આપણે યુનિટ કહીએ છીએ. તો આપણા ઘરનું જે લાઇટ બિલ છે યુનિટમાં આવતું હોય.
એટલે વોટ છે એ ઘણો નાનો એકમ છે. વાસ્તવિક વ્યવહારમાં આપણે ઘણા મોટા એકમ કિલોવોટ વાપરીએ છીએ. 1 કિલોવોટ એટલે 1000 વોટ થાય. એ બગું 1 કિલોવોટ ભેગા કરી એટલે 1000 વોટ થાય. હવે વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયનો ગુણોત્તર છે. વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયનો શું છે બગું? ગુણોત્તર છે. તેથી વિદ્યુત ઉર્જાનો એકમ વોટ અવર એટલે કે કિલો વોટ કલાક. અવર એટલે કલાક. તો 1 કલાકમાં કેટલા વોટ વાપરે છે? તો એને કહેવાય બગું 1 કિલો વોટ કલાક. kWh આ રીતે રજૂ કરી શકાય. 1 વોટ પાવર 1 કલાક માટે વાપરો તો વપરાતી ઉર્જા 1 વોટ અવર છે. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કિલોવોટ અવર છે, જેને સામાન્ય રીતે યુનિટ તરીકે ઓળખાય છે. એટલે આપણા ઘરમાં જે બગું લાઇટ બિલ આવે એ યુનિટમાં આવે છે. આમ તો બગું 1 કિલોવોટ કલાકમાં આવે છે અને વપરાય છે કિલોવોટમાં. પછી 1 કલાકમાં કેટલા કિલોવોટ વપરાણા એને 1 યુનિટ કહેવાય. એટલે સમજો ને, જો આપણા ઘરનો વપરાશ સામાન્ય હોય, બહુ વધુ વપરાશ ન હોય, તો રોજની આપણે લગભગ 5-6 એવા યુનિટ વાપરીએ છીએ. અને આપણને જે ભાવ છે યુનિટનો હોય કે 1 યુનિટના 5 રૂપિયા 6 રૂપિયા, તો રોજે આપણે એટલા રૂપિયાનો વિદ્યુત પાવર વાપરતા હોઈએ છીએ. તો નીચે બગું આખું લખ્યું છે 1 કિલોવોટ એટલે 1000 વોટ અને 1 કલાકની સેકન્ડ કેટલી? 3600. એ બંનેને આપણે ગુણીએ તો 3.6 ગુણ્યા 10⁶ થાય. એક ઘાતને આપણે દૂર કરીએ બગું તે રીતે 3.6 ગુણ્યા 10⁶ વોટ સેકન્ડની જગ્યાએ એકમ આવે જૂલ. તો આ રીતે બગું આપણે એને રજૂ કરી શકીએ છીએ. તો આ તો બગું વિદ્યુત પાવર વિશે અને આપણા ઘરમાં જે રોજિંદા વપરાશમાં આપણે વિદ્યુત પાવરનો ઉપયોગ કરીએ છીએ તે કયા એકમમાં વપરાય છે? યુનિટ. 1 યુનિટ એટલે કેટલા જૂલ? તો આપણે હેતુલક્ષી 3.6 ગુણ્યા 10⁶ જૂલ એવી રીતના બોલી શકાય. બરાબર. તો આ રીતે બગું આપણો જે વિદ્યુત પાઠ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ અને તમને આવડી જાય એવી આશા રાખીએ છીએ. જય હિન્દ.